ગાજરનો હલવો ભાગ્યે જ કોઈ એવું હશે જેને નહીં ભાવતો હોય. મારી જેમ જેને બિલકુલ ગળ્યું ના ભાવતું હોય ને એને પણ ગાજરનો હલવો તો ભાવતો જ હોય છે. સાચું કીધું કે નહીં? તો ચલો માવાના ઉપયોગ વગર એકદમ ઇઝીલી ગાજરનો હલવો ટ્રેડિશનલ રીતે બનાવીએ, એ પણ પરફેક્ટ માપ સાથે. તો 500 ગ્રામ ગાજર લીધા છે, છાલ કાઢી લેવાની છે અને હવે છીણીથી આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈને છીણી લેવાના છે, એટલે વચ્ચેનો જે યલો પાર્ટ છે ને એ ઇઝીલી નીકળી જશે. જેટલા ગાજર લીધા હોય ને એટલું જ દૂધ લેવાનું છે. તો મેં અહીંયા 500 ગ્રામ ગાજર લીધા છે, તો 500 મિલી ફૂલ ફેટ દૂધ લીધું છે. એક બાજુ ગરમ કરવા મૂકવાનું છે. ગાજરના છીણને સાતળવાનું છે. તો કડાઈમાં 1 ટેબલસ્પૂન ઘી લીધું છે. ગાજરનું છીણ ઉમેરીને ધીમા તાપે 7 થી 8 મિનિટ માટે કન્ટિન્યુઅસ હલાવતા જઈને ગાજરના છીણને શેકી લેવાનું છે. ગાજરનું છીણ શેકાઈ જાય એટલે ગરમ કરેલું દૂધ છે ને એ બધું ઉમેરી દઈશું. અને હવે દૂધની મલાઈ છે એ 2 ટેબલસ્પૂન જેટલી અહીંયા મેં ઉમેરી છે. એનાથી ગાજરના હલવાનું ટેક્સચર છે ને એ માવા જેવું આવશે. ગેસની ફ્લેમ સ્લો કરીને વચ્ચે વચ્ચે હલાવતા જઈને દૂધનો બધો ભાગ બળી ન જાય ને ત્યાં સુધી કૂક કરવાનો છે. સાઈડમાં એક નાના પેનમાં કાજુ, બદામ અને પિસ્તાની કતરણ લઈને ધીમા તાપે 1 મિનિટ માટે રોસ્ટ કરી લેવાની છે. ઘી લેવાની જરૂર નથી. તો લગભગ 40 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દૂધનો ભાગ છે ને બધો બળી ગયો છે. હવે ખાંડ ઉમેરવાની છે. તો 1 કપ જેટલી ખાંડ ઉમેરી છે. ગેસની ફ્લેમ હાઈ કરીને ખાંડનું પાણી બળે ને ત્યાં સુધી કૂક કરવાનું છે. ઇલાયચી પાવડર, કાજુ, બદામ, પિસ્તાની કતરણ, ઘી ઉમેરીને હલવામાંથી ઘી છૂટું ના પડી જાય ને ત્યાં સુધી કૂક કરી લેવાનો છે. તો રેસીપીને ટ્રાય કરજો અને સેવ અને શેર કરજો.